અમદાવાદ જ્યાં ફરી સામે આવ્યો રફતારનો કહેર। શહેરમાં 24 કલાક લોકોની ભરચક એવા લાલ દરવાજા પાસે બેફામ દોડતી કારે 2 થી 3 વાહનોને ટક્કર મારી। આ અકસ્માતમાં 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ। તો ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ચાલકની અટકાયત કરી। તપાસમાં ખુલાસો થયો, આરોપી ચાલકનું નામ દેવાંગ દંતાણી છે, જે વાસણા વિસ્તારમાં રહે છે અને મિત્રો સાથે કાર લઈ ફરવા માટે નીકળ્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી, તો કારમાં સવાર લોકો કાર ક્યાંથી ભાડે લાવ્યા અને નશો કર્યો હતો કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। મળતી માહિતી અનુસાર દિલ્હી દરવાજાથી એલિસ બ્રિજ સુધી આ રસ્તાના રાક્ષસ છે તેમણે પોતાની ગાડી હંકારી હતી, જેનું નામ દેવાંગ દંતાણી હોવાનું સામે આવ્યું છે અને 20 વર્ષની તેની ઉંમર છે। હાલમાં તેની જે ગાડી છે જેને અકસ્માત સર્જ્યો હતો અને એક બાદ એક જે વાહન ચાલકો છે તેમને ટક્કર મારી હતી। કાર ચાલક છે તે અકસ્માત સર્જીને ભાગવાની ફિરાકમાં હતો અને તે જ સમયે ટીઆરબી જવાનોએ તેને પકડી અને પોલીસને સોંપ્યો હતો, જે બાદ અત્યારે તેને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે। અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, તેની પાસે લાયસન્સ છે કે કેમ અને તેની સાથે આ ગાડી ભાડે લઈ અને મિત્રો છે તે ફરવા ગયા હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે। તેને લઈને પણ પોલીસ તરફથી અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે।